નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું 5 મહત્ત્વના જાણવાલાયક સમાચાર વિશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આ વિડીયોમાં આપણે વાત કરશું પારસ ડિફેન્સ વિશે આવેલા સમાચાર વિશે, એટલે કે તેના પરિણામ વિશે, ત્યારબાદ આઈઓસીના પરિણામ વિશે, બંધન બેંકના પરિણામ વિશે, એનસીસીના સમાચાર વિશે અને એથર એનર્જી લિમિટેડ આજે આઈપીઓ જે પૂર્ણ થયો તેના વિશે। આ તમામ સમાચાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આઈઓસીના આવેલા પરિણામથી, એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનથી। તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹8,123.64 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે ₹5,139.87 કરોડ થયો હતો। વાત કરીએ રેવન્યુ એટલે કે કુલ આવકની, તો 2,22,598 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 2,25,099 કરોડ થઈ હતી। વાત કરીએ આગળ કે ડિવિડન્ડની, તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની 30 એપ્રિલ 2025ના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં ₹10ની કિંમતના ઇક્વિટી શેર ઉપર શેર દીઠ ₹3ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે। તો આ વાત હતી પરિણામની, ડિવિડન્ડની, અને બીજા બે મહત્ત્વના સમાચાર પણ આવ્યા છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને બિહારમાં તેની બરૌની રિફાઇનરીની ક્ષમતા એટલે કે ફ્રૂટ પ્રોસેસિંગ 6.0 MMTPAથી 9.0 MMTPA સુધી વધારવાના પ્રોજેક્ટને બોર્ડની મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ ₹13,779 કરોડ છે। અને બીજા સમાચાર એ છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આજરોજ મળેલી બોર્ડ મિટિંગમાં સંપૂર્ણ માલિકીની સબસિડી ટેરા ક્લીન લિમિટેડમાં 1,086 કરોડના વધારાનું રોકાણ કર્યું છે। તો આ વાત હતી ઇન્ડિયન ઓઇલની। હવે વાત કરશું પારસ ડિફેન્સની। તો પારસ ડિફેન્સનું પરિણામ આવ્યું છે। તો પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 20.83 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 9 કરોડ અને 60 લાખ થયો હતો। કુલ આવક થઈ છે 112 કરોડ અને 28 લાખ રૂપિયા, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 85 કરોડ અને 17 લાખ થઈ હતી। અને તેની સાથે સાથે બે મહત્ત્વના સમાચાર બીજા આવે છે કે કંપનીએ શેર વિભાજનને મંજૂરી આપી છે, એટલે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળો જે હાલમાં સેલ છે તે ₹5 થઈ જશે, એટલે એક શેર વધારે 2 શેર થઈ જશે। અને શેર વિભાજન પર પ્રતિ શેર 50 પૈસા ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે। હવે વાત કરીએ એનસીસીની, તો કંપનીને એપ્રિલ 2025 મહિનામાં ₹1,663 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાંથી 1,082 કરોડના ઓર્ડર બિલ્ડિંગ ડિવિઝન અને 581 કરોડના ઓર્ડર ટ્રાન્સપોર્ટેશન ડિવિઝન સંબંધિત છે। અને હવે છેલ્લા વાત કરીએ સમાચારની બંધન બેંકની, તો બંધન બેંક લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 317.90 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 54.62 કરોડ થયો હતો। કુલ આવક થઈ છે 6,133 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 5,890 કરોડ થઈ હતી। અને બેંકે ₹1.50 એટલે કે ₹1.50 ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે। અને વાત કરીએ એથર એનર્જીની, તો આઈપીઓ શરૂ થયો ત્યારથી જ આપણે આઈપીઓમાં અમે અગત રીતે અરજી કરવાના નથી એવું કહેલું હતું, અને તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો બનાવેલો હતો। આજે આઈપીઓનો છેલ્લો દિવસ હતો અને એથર એનર્જી લિમિટેડના આઈપીઓનું મધ્યમ પ્રતિસાદ સાથે સમાપન થયું છે। વાત કરીએ સબસ્ક્રિપ્શનની, તો QIBમાં 1.76 ગણું, HNI સ્મોલ 0.79 ગણું, રિટેલમાં 1.87 ગણું, કર્મચારીમાં 5.43 ગણું, એટલે કુલ 1.5 ગણું સબસ્ક્રિપ્શન આવેલું છે। અને અરજી મુજબ વાત કરીએ HNIમાં 10 લાખ પ્લસવાળી ફક્ત 0.03 ગણી અરજી, HNI એટલે કે 2 લાખથી 10 લાખમાં અંદાજિત અડધી એટલે કે 0.51, અને રિટેલર કોટામાં 1.32 ગણી અરજીઓ આવેલી છે, એટલે કે ફોર્મ એલોટમેન્ટ જેવી પરિસ્થિતિ થઈ છે। રિટેલર કોટામાં 2,01,669 અનામત અરજીઓની સામે આવી છે 2,65,627 અરજીઓ, અને કુલ 1,641 કરોડની માંગણી સામે આવ્યું છે 2,456 કરોડનું ભરણું। આ ડેટા 5:51 એટલે કે 6 વાગ્યા આસપાસના છે। તો આ વિડીયોમાં આપણે વાત કરી આઈઓસી, પારસ ડિફેન્સ, બંધન બેંક, એનસીસી અને એથર એનર્જી લિમિટેડના આઈપીઓની। તો આવા તમામ મહત્ત્વના અપડેટ તથા મહત્ત્વના સમાચાર આપણે ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। અને તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી। કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો આવા જ સમાચાર મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।